પોલીસ સામે ફરિયાદ માટે અલગ નંબર થશે જાહેર. હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે આપી બાહેધરી. કેન્દ્રની માર્ગદર્શિકા પ્રમાણે 112 નંબર પણ રહેશે. એક તરફ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ, બીજી તરફ ડુંગળીમાં 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે ડુંગળી. નમસ્કાર, તમામ મહત્વના સમાચારો સાથે હું છું મિત્તલ ખાણીયા. મહત્વના સમાચારો પર નજર કરીશું તો ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ઐતિહાસિક સપાટી પર સેન્સેક્સ પહોંચ્યો છે અને સેન્સેક્સ પહેલીવાર 71,111 પોઈન્ટને પાર કરી ગયો છે. સેન્સેક્સ ઐતિહાસિક સપાટીને પાર કર્યો છે. 71,000 પોઈન્ટને પાર કર્યો છે સેન્સેક્સ. નિફ્ટી પણ 21,343 પોઈન્ટને પાર કરી ગયું છે. ભારતીય શેર બજારમાં અત્યારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો છે. 71,111 પોઈન્ટને પાર કરી ગયો છે સેન્સેક્સ. નિફ્ટી પણ 21,343 પોઈન્ટને પાર છે. ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. 16 થી 18મી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. આવી રહ્યું છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 22 થી 24 વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. તો 22 થી 24મી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગાજવીજ અને કરા સાથે ફરી એકવાર માવઠું થઈ શકે છે. 22 થી 24મી વચ્ચે ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 22 થી 24 વચ્ચે ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો હવેની પરિસ્થિતિ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક આવેલ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિ ધીમી છે, એટલે તારીખ લગભગ આજથી ક્યાંક વાદળો દેખાશે. તારીખ 16મી થી 18મીમાં વાદળો દેખાવાની શક્યતા રહે છે અને વાતાવરણ હવામાનમાં પલટો આવશે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 22, 23, 24માં આવવાની શક્યતા રહેશે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે. ઉપરાંત હિમાલયના ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો, ઉત્તર પશ્ચિમ ભાગો અને પૂર્વ યુપીના ભાગો તેમજ ગુજરાતના ભાગો સુધીમાં હવામાન પલટાશે. અને આ હવામાન છે એ ગાજવીજ અને કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. વાદળો આજે થોડા ઘણા આવ્યા છે. આવતીકાલથી વાદળો આવશે, પણ 22, 23 અને 24માં જે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જબરાશે અને તેની અસર લગભગ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, આ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે અને આ માવઠું લગભગ મોટું હશે. લગભગ 22, 23 તારીખ આસપાસમાં મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ કરશે, બરફવર્ષા કરશે, જેના કારણે તારીખ 22, 23 કે તે પછી ગાત્રો સિઝનની ઠંડી પડશે. 29મી ડિસેમ્બરે લગભગ ઠંડીનો ચમકારો વધશે, એટલે ઠંડી આવશે. અલ નીનોના કારણે કંઈક ને કંઈક ગરમીમાં ઠંડીમાં વધઘટ રહેશે. હવે જે આ વરસાદ માવઠું થવાનું છે ત્યાંનો મુખ્ય અસર અરબ સાગરનો ભેજ અને બંગાળના કંઈ ઉપસાગરનો કંઈક ભેજ હમણાં આવશે અને તે ગુજરાત સુધી આવશે. તપરેખા પર બનશે, જેના કારણે ગુજરાતમાં લગભગ પેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક જેમ આવતું જશે તેમ આજે વાદળા દેખાય છે. આવતીકાલે વાદળા આવશે, તારીખ 18મી તારીખે વાદળા આવશે, પણ તારીખ 22, 23 અને 24 નાતાલ પૂર્વે એક મોટું માવઠું થવાની શક્યતા રહેશે. જી, નાતાલ પૂર્વે માવઠું મોટું હશે અને તે પછી પણ હવામાનમાં પલટા આવશે. છેક ડિસેમ્બરના અંત સુધીમાં પલટા આવશે અને ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ મારા ખ્યાલ મુજબ તેના જે નોર્મલ રહેવો જોઈએ એ નોર્મલથી વધુ રહેવાની શક્યતા રહેશે અને જાન્યુઆરીમાં
શરૂઆતમાં પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા જશે. તો હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે. 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે 13.5 ડિગ્રી. ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है. बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा. क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है. और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले 2-3 दिन में थोड़ा सा नोला चेंज से रहेगा. आगे 1-8 डिग्री बढ़ सकता है. દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલો, વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ અધિકારી બીડી નીનામાના પીએની ધરપકડ કરાઈ છે. કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરીની ધરપકડ કરાઈ. ગિરીશ પટેલ, સતીશ પટેલની ધરપકડ કરવામાં આવી. અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓ સકંજામાં આવ્યા છે. વાત વડોદરાના નંદેસરી જીઆઈડીસીમાં ક્રેનનો બેલ્ટ તૂટતા શ્રમિકનું મોત નીપજ્યું છે. સુદકેમી કંપનીમાં ભારે ટેન્ક લઈ જવાતા સમયે બેલ્ટ તૂટ્યું. શ્રમિકની ઉપર ટેન્ક પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભિલોડાના ખુમાપુર ગામમાં બની રહેલા 220 કેવી સબસ્ટેશનનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. કંપની પોલીસના કાફલા સાથે કામગીરી કરવા પહોંચી ત્યારે ગ્રામજનો એકત્ર થઈ ગયા અને વિરોધ દર્શાવ્યો. જોકે પોલીસ કાફલાએ સ્થાનિકોને રોક્યો હતો. ખુમાપુર ગામમાં જેટકો કંપની સબસ્ટેશન બનાવી રહી છે, ત્યારે ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ગામના તળાવ નજીક બની રહેલા સબસ્ટેશનથી આગામી સમયમાં પાણીની સમસ્યા થવાનું સ્થાનિકોને ભય છે. ગ્રામ્યજનોનું કહેવું છે કે આ સબસ્ટેશનથી સિંચાઈની સમસ્યા થશે. મંજૂર થયેલા સબસ્ટેશનને અન્યત્ર ખસેડવા ગ્રામ્યજનોએ માંગ કરી છે. વિરોધ એટલા માટે કરી રહ્યા છે સાહેબ કે આ પ્રાણ પ્રશ્ન છે અમારા પાણીનો, અને પાણી ના હોય તો અમે ખેતી અમારી થાય એવી જ નથી. અમારે કોઈ એની સગવડ નથી, અને એ કુવાના પાણી આ તળાવના લીધે જ ચાલે છે. અને એ તળાવ ઊંડું કરવા માટે અને આ પહોળું કરવા માટે એના આગળ જ જગ્યા છે, અને ત્યાં જ આ સબસ્ટેશન બને છે. તો સબસ્ટેશન બનાવવામાં ગમે તે અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એનો અમારો વિરોધ છે. આ જે સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તેમાં અમારા દલિત ભાઈઓનો ઘર નજીક છે અને અમને ખૂબ જ નડતર રૂપ છે, બરોબર. અને અમારે મોટામાં મોટો પ્રશ્ન છે તે પાણીનો પ્રશ્ન છે. તે તળાવમાં જે પાણી એકઠું થાય છે એનો તો બોરમાં બધામાં સંચાલિત થાય છે, બરોબર. એટલે અમારો સખત વિરોધ છે, અને તેમ છતાં આ કર્મચારીઓ અમે માનતા નથી. આ તળાવમાં જેટકો જે કંપની બની રહી છે એના માટે અમે સખત વિરોધ કરેલો છે, અને અહીંયા ઝાડ પણ પરિપક્વ થયો નથી. ફોરેસ્ટ ખાતાને આપેલો છે, અને ફોરેસ્ટ ખાતા કે એવું કેવું થાય છે કે 15 વર્ષ સિવાય તમે વેચાણ ના કરી શકો. તો આ જેટકોરાનો નાશ કરવા માટે આવેલા છે, અને અમે અત્યારે હાલ એનો વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ કરશું, વિરોધ કરતા રહીશું. તો નવસારી હાઈવે પાસે વિચિત્ર અકસ્માત થયો. અમદાવાદ તરફ જતા ટ્રેલરને અકસ્માત નડ્યો છે. એંધલ ગામ પાસેથી પસાર થતા ટ્રેલર આગળ ચાલતા ટક્કર મારી. ટક્કર અકસ્માતમાં ટ્રેલરનો ચાલક કેબિનમાં ફસાયો, જ્યારે સ્થાનિકોએ જહેમત ઉઠાવી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો. સદનસીબે તેનો જીવ બચી ગયો છે. અકસ્માત થતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ફરી તંત્રની બેદરકારી સામે આવી છે. વૃદ્ધ મહિલા દર્દી સ્ટ્રેચર પરથી પડી ગયા. સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર તૂટી જતા વૃદ્ધા પટકાયા. હોસ્પિટલ લઈ જતી વખતે આ ઘટના બની. કાટખાયેલા સ્ટ્રેચરને કાપડથી બાંધવામાં આવ્યું હતું. તૂટેલું અને કાટખાયેલું સ્ટ્રેચરના કારણે મહિલા રોડ વચ્ચે પડી ગયા. પરિવારના સભ્યો સ્ટ્રેચર પર તેને લઈ હોસ્પિટલ જઈ રહ્યા હતા, અને તે વખતે હોસ્પિટલ સ્ટાફના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે નહોતા. મહિલાના બંને પગ સ્ટ્રેચર પર હતા અને બંને પગ ફ્રેક્ચર પણ હતા, તેથી સ્થિતિ કફોડી બની હતી.
તો હવે વાત ગાડીઓ કસાયોની. આપના ધારાસભ્ય ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ધારાસભ્યએ કોઈ પણ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા છે. ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું. 1 મહિના બાદ ચેતર વસાવાએ આત્મસમર્પણ કર્યું છે. પોલીસે ચેતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. વનકર્મીને મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા. ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા અને પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એના 1 મહિનો ને 12 દિવસ થયા હોય અને કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી અહીંના જે ધારાસભ્ય, એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટે 5 આરોપીના દિન 3ના એટલે 18/12/2023 બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો સુરત એરપોર્ટનું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન. 17મી ડિસેમ્બરે પીએમ બનશે સુરતના મહેમાન. નવા ટર્મિનલ બિલ્ડિંગનું કરાશે ઉદ્ઘાટન. 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટને લીલી ઝંડી આપશે. નવા ટર્મિનલ બિલ્ડિંગને બન્યા બાદ દેશના વડાપ્રધાન પ્રથમ વખત સુરત આવશે. ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે. 17 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સૌપ્રથમ સુરત આવ્યા બાદ સુરતનું એરપોર્ટ છે કે જે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું સૌથી પહેલાં ઉદ્ઘાટન કરવાના છે. સાથે સાથે સુરતના એરપોર્ટ કે જે અત્યાર સુધી ડોમેસ્ટિક ચાલતું હતું તેને કહી શકાય ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે. કારણ કે 17 તારીખથી સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની 2 ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે, જેની સુરતી લાલા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે સુરત આમ ગુજરાતનું ઔદ્યોગિક નગરી છે. સુરત ઉદ્યોગના દ્રષ્ટિએ ભારતમાં સૌથી આગળ છે, ત્યારે ઉદ્યોગ સાથે જોડાવા માટે અને જ્યારે હીરાબુસનું ઉદ્ઘાટન 17 તારીખે થવાનું છે, 17 ડિસેમ્બરના દિવસને લઈને ખાસ કહી શકાય કે હીરા ઉદ્યોગને જો એરપોર્ટ ધમધમતું થાય તો વધુ વેગ મળે તેવી શક્યતાઓ છે. સુરતનું એરપોર્ટ નવું તૈયાર કરવામાં આવ્યું છે. કહી શકાય કે ટર્મિનલ બિલ્ડિંગને નવો રૂપરંગ આપવામાં આવ્યો છે. બિલ્ડિંગની ક્ષમતા વધારવામાં આવી છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ થવાની છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા હવે સુરત એરપોર્ટને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટની નામ આપવા માટેની માંગ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ પર એક સમય હતો કે એક ફ્લાઇટ નથી, પણ ધીરે ધીરે જે રીતે ફ્લાઇટની સંખ્યા વધી છે અને હવે કહી શકાય કે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ બાદ હવે 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટો 17 તારીખથી મળવાની છે. એટલે કે નવી ફ્લાઇટના કહી શકાય કે ગ્રીન ઝંડી સાથે ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન કરવાના છે. તમામ તૈયારીઓ અને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે આ જ એરપોર્ટ સુરતની વિકાસ કદાચ ભારતમાં સૌથી ઝડપી થાય છે, પણ જ્યારે એરપોર્ટ ફરતી ધમધમતું થશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટો મળશે તો સુરતનો વિકાસ 10 નહીં પણ 100 ગણી ગતિથી આગળ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બીજી તરફ સુરત એરપોર્ટનું નામ બદલવા માટે માંગ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પત્ર લખ્યો. નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે માંગ કરાઈ છે. નરેન્દ્ર મોદી પીએમ બન્યા, એરપોર્ટનો વિકાસ થયો. 2018માં પણ નામ માટે માંગ કરાઈ હતી.
18માં પણ આવી રીતે પત્ર લખીને અમે માંગણી કરવામાં આવેલા હતા. સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકેનું નામકરણ કરવા માટેનું અમારી જૂની માંગણી છે. કારણ કે હાલમાં અત્યારે જે કંઈ વિકાસ જે થયું છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલમાં આવ્યા પછી જે વિકાસ થયું છે અને એના પહેલાંનો જે કંઈ આપણે ફ્લાઇટોનું સરખામણી કરવા જાય તો બહુ ઓછી હતી. એની જગ્યાએ પર અત્યારે તો ઘણા બધા મલ્ટિપલમાં અત્યારે ફ્લાઇટો ચાલુ થયું છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક. એક જ દિવસમાં શ્વાનોએ 35 લોકોને બચકા ભર્યા. 14 દિવસમાં 480 લોકોને સારવાર અપાઈ. ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. 18 તારીખ સુધી વસાવા પોલીસ રિમાન્ડ પર. વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું સરેન્ડર. દર્શકો માટે સફી ડોરા નજીક બોટમાં લાગી વિકરાળ આગ. આસપાસની બોટમાં માલિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે બોટમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. સુરતમાં સમયાંતરે રસ્તા ઉપર અનેક જોખમી સ્ટન્ટ કરતા લોકોના વિડીયો વાયરલ થતા રહે છે. આવા લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે છે, સાથે અન્ય રાહદારી અને વાહન ચાલકોમાં પણ મુશ્કેલી ઊભી કરે છે. છતાં પણ તેઓ કોઈના પણ ડર વગર રસ્તા ઉપર આ રીતે સ્ટન્ટ કરતા હોય છે. ત્યારે સુરતના રિંગ રોડના ઓવરબ્રિજ પર બાઇક સવારનો હાથ પકડીને જોખમી સ્કેટિંગ કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવકના આ જોખમી સ્કેટિંગથી અન્ય વાહન ચાલકોના પણ શ્વાસ અદ્ધર કરતો જોવા મળ્યો. આ વાયરલ વિડીયો સુરતના સહારા દરવાજા વિસ્તારનો હોવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. જે પ્રકારે સ્કેટિંગ કરતો યુવક નજરે પડી રહ્યો છે, તેમાં અન્ય વાહન ચાલક તેને મદદરૂપ થઈ રહ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. અન્ય લોકોના જીવને જોખમ ઊભું કરે તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવક સ્કેટિંગ પહેરીને રસ્તા ઉપર સ્ટન્ટ કરી રહ્યો છે. યુવક દ્વારા બ્રિજ પરથી પસાર થતા બાઇકનો સહારો લઈને ઝડપભેર સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો છે. યુવક બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોની જેમ જ સ્પીડથી સ્કેટિંગ ઉપર પસાર થઈ રહ્યો છે. બાઇક ચાલક પણ તેને જાણે સ્ટન્ટ કરવામાં પ્રોત્સાહન આપતો હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે. જો બાઇક ચાલક પોતાનો હાથ છોડી દે અને સ્કેટિંગ પર સ્ટન્ટ કરનાર વ્યક્તિ અન્ય કોઈ વાહન ચાલક સાથે ટકરાય તો જીવનું પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું. દ્વારકાના જામખંભાળિયાના રોડ પર નીકળતા પહેલા સાવધાન રહેજો. રોડ પર નીકળતી વખતે ધ્યાન રાખજો, કેમ કે અહીં શ્વાન, ગાય બાદ હવે આંખલાઓએ ઉપાડો લીધો છે. જામખંભાળિયાના રોડ પર આંખલાઓએ એવો આતંક મચાવ્યો કે લોકોમાં દહેશત ફેલાઈ. મેઇન બજારમાં આવેલી સુપરમાર્કેટમાં 2 આંખલાઓએ એવી ધડબડાટી બોલાવી કે લોકોમાં નાસભાગ મચી ગઈ. આંખલા યુદ્ધના કારણે જાહેર રોડ પર રીતસરનો સન્નાટો છવાઈ ગયો. અવારનવાર આંખલા યુદ્ધથી સ્થાનિકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન છે. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવે વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગૂંજી ઉઠ્યો. રાજકોટના માલિયાસણ પાસેનું આકાશ બચાવો બચાવોની ગૂંજથી ગૂંજી ઉઠ્યું. મોતની મરણ ચીસોથી રોડ પર મચી ગયો સન્નાટો. હાઈવે પર અકસ્માતના આ ખતરનાક અને રૂવાડા ઉભા કરનારા દ્રશ્યો છે રાજકોટના માલિયાસણ ગામ નજીકના. રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક સવારે પૂરપાટ આવતા એક ટ્રક અને 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માતમાં 2 કારનો કચર ઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. એટલો ગંભીર અકસ્માત થયો કે કાર તો રીતસરનું પડીકું બની ગઈ. કાર પડીકું વળી ગઈ હોય તો અંદર બેઠેલા લોકોની શું હાલત થતી હશે તેની કલ્પના જ રૂવાડા ઉભા કરી દે છે. લોકોએ પતરા ખેંચીને અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ભયંકર અકસ્માતથી અરેરાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા છે. અકસ્માતને પગલે માલિયાસણ પાસે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. સ્થાનિક લોકો અને અન્ય વાહન ચાલકોએ સાથે મળી મહા મહેનતે મૃતદેહને બહાર કાઢ્યા છે. રાજકોટના મનહર પ્લોટ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ સગપરિયાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યારે અન્ય 2 મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. નવસારી વિજલપુર નગરપાલિકાએ કોઈએ ન કર્યું હોય એવું સાહસ કર્યું. તમે ક્યારેય ટ્રેક્ટરને ટાયર વિના દોડતું નહીં જોયું હોય, પરંતુ આ દ્રશ્યો જોઈ લો. આગળનું એક ટાયર નથી, પરંતુ નગરપાલિકા કચરા કલેક્શન માટે આ ટ્રેક્ટર દોડાવી રહી છે. કચરા કલેક્શન માટે જતા સફાઈ કામદારનો પણ જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. ટ્રેક્ટર ઉપર 3 સફાઈ કર્મચારી બેઠેલા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, આ રીતે ટ્રેક્ટર ચલાવવાથી કોઈ અકસ્માત થાય તો અન્ય વાહન ચાલકોને પણ ભોગ બનવું પડી શકે.
જોકે નગરપાલિકા તંત્રને જાણે કે કોઈની ચિંતા નથી. સવાલ એ પણ છે કે શું નગરપાલિકા માટે ટ્રેક્ટરના ટાયર લેવાના પણ રૂપિયા નથી? દાવા પ્રમાણે નગરપાલિકાના મોટર ગેરેજ વિભાગની બેદરકારીનું આ પરિણામ છે. આ વિડીયો વાયરલ થયા બાદ સૌ કોઈ પાલિકાની નિંદા કરી રહ્યા છે. ટ્રેક્ટરનું ટાયર ન હોવા છતાં કામગીરી કરવામાં આવતા પાલિકા તંત્ર હસીપાત્ર બન્યું છે. વડોદરા પોલીસે ચોરીની વિચિત્ર ઘટનાનો પર્દાફાશ કર્યો. એવા 2 ચોર પકડ્યા છે કે જે ચોરી કરવા જતા પહેલા ભૂવા પાસે જતા હતા. ત્યાં જઈને આજે ચોરી કરવા જવું છે કે નહીં એના માટે દાણા જોડાવતા. જો ભૂવો કહે તો જ ચોરી કરવા જતા હતા. આવી જ રીતે આ ચોર વડોદરા, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ અને દિલ્હીમાં તરખાટ મચાવી ચૂક્યા છે. મોટાભાગે આ ગેંગ વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડીને નિશાન બનાવતી, રોકડ અને સોનાના દાગીના લૂંટી લેતા. ફરી એક વખત તેઓ ભૂવાની મંજૂરીથી ચોરી કરવા નીકળ્યા, પરંતુ આ વખતે પોલીસે પકડી લીધા. પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેમની ગેંગમાં કુલ 8 સભ્યો છે. પોલીસે અન્ય 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુનો આચરવા માટે રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલો રાખતા હતા. છેલ્લા 2.5 મહિનાથી આ ગેંગ સક્રિય હતી. રિક્ષામાં સોનાના દાગીના પડાવ્યા બાદ મોપેડ પર આવતા સાગરીતોને આપી દેતા હતા, જેથી તેઓ પકડાઈ ન જાય. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ગેંગ દ્વારા વડોદરા શહેરમાં 12 જેટલી મહિલાઓની સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરી કરી મેળવી હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં જોખમી સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ. સુરતના રસ્તા પર તોફાની તત્વોએ જોખમી વેલકમ બેક. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ અને આ બેઠક મહત્વની યોજાશે જ્યારે કે સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો કૃષિ મંત્રી સાથે બેઠક કરશે. થોડીક જ વારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને એમસીના હોદ્દેદારો વચ્ચે બેઠક થશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા એપીએમસીના હોદ્દેદારો હાજર રહેશે. ડુંગળીની નિકાસ અને તેના ભાવ મળે તે દિશામાં બેઠક થશે, ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાક દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હવે આ મુદ્દે મહત્વની બેઠક મળશે. જૂનાગઢમાં ડુંગળીને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વિસાવદર મામલતદાર કચેરીએ દેખાવો કરવામાં આવ્યા. કોંગ્રેસ આગેવાનો અને ખેડૂતોના દેખાવો, જ્યારે અધિકારીના ટેબલ પર ડુંગળીના ઢગલા કર્યા. પોલીસે કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી લીધી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને વિરોધ યથાવત છે. આણંદમાં વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના 66મા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. પદવીદાન સમારંભમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો આવતીકાલે યોજાશે 66મો પદવીદાન સમારંભ. ચોક્કસ આ કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તો હાજર રહેવાના છે, પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. આ જે જગ્યાએ કાર્યક્રમ યોજાવાનો છે એ જગ્યા છે, હું આપને ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લાઉડ સ્પીકર્સની ની વ્યવસ્થા થઈ રહી છે, તેમજ મંડપ, જે જગ્યાએ આ પદવીદાન સમારંભ યોજાવાનો છે ત્યાં મંડપની તૈયારીઓ થઈ રહી છે. તેમજ સાથે સાથે ચોક્કસ કહી શકાય કે જે અમિત શાહ અને રાજ્યપાલ શ્રી જે સ્ટેજ ઉપરથી વિદ્યાર્થીઓને સંબોધન કરવાના છે તે સ્ટેજની પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. અને કહેવાય કે ચોક્કસ જે એસપી યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટીના વ્યવસ્થાપકો પણ અહીંયા જે જગ્યાએ આ જે પદવીદાન સમારંભ યોજાવાનો છે ત્યાં ઉપસ્થિત છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે આચાર્ય જે દેવવ્રત છે એમની હાજરી તો ચોક્કસ મહત્વની પુરવાર થશે, કારણ કે આચાર્ય દેવવ્રતજી સરદાર પટેલ યુનિવર્સિટીના જે પદવી ધારકો છે તેમને તેમના આશીર્વચન પાઠવશે. સાથે સાથે અમિતભાઈ શાહની જે હાજરી છે ગૃહમંત્રીની, તે પણ વિદ્યાર્થીઓ માટે પ્રેરક પુરવાર થશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.